વિનાનું મન સમજે નહીં. સત્સંગ વિનાનું મન સમજે નહીં. સુતા ભલે નિગમ પદમાં જાય. કે વસ્તુ ગતિ તો અનમોલ છે, પણ એ વસ્તુને થાળે પાડવા હાટું થઈ જો આપણા મનને કાયમને માટે જો આપણે એ વસ્તુનો મહિમા ન કહીને તો મન માનશે. એટલે મહાપુરુષોએ સત્સંગને પ્રાધાન્ય દીધું કે સત્સંગ વિનાનું મન સમજે નહીં. મનને સમજાવવા માટે સત્સંગ રૂપી સાધન છે, અને એમાંય સત એવો તમારો આત્મા અને મન જો એનું સંગી થઈ જાય તો સૌથી ઉત્તમ સત્સંગી છે. આ તો આપણે ઘડી બે ઘડી અહીંયા મળવાનું થયું અને એ સ્વરૂપની વાતો છે. આ શું છે? વાતો છે. આ સાયન્સ છે. જે વસ્તુગતિ છે ઘી સ્વરૂપ એ તમારા અંતરની અંદર છે, અને જેને ત્યાં અને ઘીના ભાવ એ કેવા વિચારો તો દૂધ હતું તો શું ભાવ હતો? ગાયનું દૂધ 35 રૂપિયા લીટર. બોલો, એ કે ભેંસનું હોય તો એ કે ફેટ હોય તો એના 70 આવે. 35 રૂપિયા લીટર. દહીં થયું તો કે દહીં 60 કિલો. માખણ થયું તો કે ઈવડો 600 કિલો. ઘી થયું તો કે ગાયનું ઘી તો 3500 રૂપિયા કિલો. એમ સદગુરુના ઘરના 2 ટીપાથી જો આપણને આવડી જાય તો એ હરિરામ બાપા, છગનરામ બાપા મળ્યા, અને તઈ એનું જે જીવન હતું અને છગનરામ બાપાએ જે વસ્તુગતિ આપી એ 2 ટીપાથી દૂધમાંથી એને જ્યાં ઘી જેવું થઈ ગયું જીવન, તો એને આપણે સર્વદાતા કહીએ છીએ. એને શું કહીએ? સર્વદાતા કહીએ. શું ધ્યાન કહું, શું દાન કહું, એનું તમને સૂર્ય ચંદ્ર દેતા હતા સંદેશ અમને. પછી છૂટી જાય સુરા સદા શરણાગતના એ હરિરામ હાલારી. તો આવું જે મહાપુરુષોનું પણ ફરક આવવો જોઈએ. ફરક આવવો જોઈએ. ખાલી તમે વિચાર કરો, ઓલી ઈયળ ને ભમરી ભેટે
કે પાંખું આવી જાય કે નહીં? હેજી પાંખું રે આવે ને ઈયળ લાગે ફૂટવા, થઈ જાય ને ભમરી પણાના ભાન, પાંખું રે આવે ને ઈયળ લાગે ફૂટવા, રે ટચકે ને આંખ એની ફૂટણી, રે ટચકે ને આંખ એની ફૂટણી, નિર્ભય ને જગતનો પાંખું રે આવે ને ઈયળ લાગે ફૂટવા, ઈયળ રજકાની અંદર વલ્લભ બાપા ઢસરડા કરતી હોય અને આંખું બંધ હોય, આંખું વીસીને દીધે જતી હોય, પણ કોક એવી ભમરી ઉડતી ઉડતી આવે અને એ ભમરી ટચકો મારે, પણ ટચકો મારે કેવી માયરા ભેગી જે ઈયળ ઘૂંચડું ઉડી જાય ને એવી ઈયળને ન ઉપાડે, પણ ટચકો માયરો નથી ને હતળંગ બેઠી થઈ નથી, એને બે પગની અંદર લઈ અને એ દરની અંદર બંધ કરી દે, બંધ કરી અને જ્યાં ટચકો લાગ્યા ભેગી તો ઓલી ઈયળની આંખ ખુલી જાય, કરવા માંડે જગતનો દીદાર, સંત મળે ને ટચકો લાગે ને એટલે તરત આંખ ખુલી જાય. શું ખુલી જાય? સાચી દ્રષ્ટિ મળી જાય કે સારું અટાણ સુધી તો હું ખોટામાં ખોવાતો હતો, જેને હું મારું કરતો હતો એ મારું તો કાંઈ છે તલભાર નથી, તારું ડૂબનારા આ તો સંજોગ વિજોગના બધાય આવે વારા, જાય મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય, કે ગુરુજીના વચન થકી વેળો પાર, જ્યાં ગુરુનું વચન મળે ત્યાં પોતાને ખબર પડી જાય સાચું શું છે અને ખોટું શું છે. અને કેવા માંડે હગાવાલા એ કે આ ગુરુવાળા થઈ ગયા ને પેલા જેવા નથી.